જૂનાગઢ જિલ્લાના વડિયા પે સેન્ટર શાળાએ મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો શાળાના શિક્ષિકા કિંજલબેન રાઠોડે 1 વર્ષ પહેલા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનની શરૂઆત કરી હતી અને જેમાં સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી શાળાના બાળકોએ ઇકો બ્રિક્સ બનાવીને સમગ્ર સંકુલને પ્લાસ્ટિકથી મુક્ત કર્યું હતું। આ પ્રેરણાદાયી કામગીરીની નોંધ લઈ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। પ્લાસ્ટિક મુક્ત શાળાનો અમને એવોર્ડ મળ્યો છે। આનંદની વાત છે કે મારા અને મારા સ્ટાફ ગણે અને મારા ગામે જે સહયોગ આપી અને જે અમને પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ જે મળ્યો ત્યાં સુધી જે સહકાર આપ્યો તો આ બધાનો અમે આભાર માનીએ છીએ ગામ અને વાલીગણનો। પરંતુ બીજી શાળાઓ અને બાળકોને પણ ભલામણ મારી કે આવી રીતે જો તમામ શાળાઓ પ્રયાસ કરે અને જો આમાં અભિયાનમાં જોડાય તો આપણી શાળા, આપણું ગામ, આપણું ભારત, આપણું રાષ્ટ્ર પ્લાસ્ટિક મુક્ત થઈ શકે। વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તરફથી અમને એક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા। આ 1 વર્ષ દરમિયાન અમારા એવા પ્રયાસ રહ્યા છે કે વાતાવરણની અંદર પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે જે પ્લાસ્ટિક છે એ અતિ નુકસાનકારક છે તો એનું અમારે વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના અમે આયોજનો કરેલા કે વધારાની જે નકામી પ્લાસ્ટિક બોટલ્સ છે, જે રેપર્સ છે એ આજુબાજુની ઘરેથી અથવા તો સ્કૂલની અંદર ક્યાંય હોય તો એને એકત્રીકરણ કરી અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના માટે અમુક અમે વિકલ્પો વિચાર્યા છે। શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે પણ સમજ અપાઈ હતી। સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તેને લઈને પણ સમજ આપવામાં આવી હતી। તો મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન હાથ ધરાયું। નાની ઉંમરમાંથી જ બાળકોમાં સારા સંસ્કાર, સારી વાતોનું સિંચન થાય તે હેતુ આ શાળાનો છે। આમ અમારો અભિયાનનો મેન હેતુ છે કે પ્લાસ્ટિક આપણે કેમ ઓછું વાપરવું તે અમારી શાળાનો મેન ઉદ્દેશ છે। અમારી શાળામાં વિદ્યાર્થીઓ નાસ્તા માટે પ્લાસ્ટિકના રેપર્સ વાળો નાસ્તો પણ નથી લઈ આવતા અને સ્ટીલના લંચ બોક્સ પણ લઈ આવે છે। પ્લાસ્ટિકના પણ લંચ બોક્સનો ઉપયોગ કોઈ નથી કરતા। પછી અમારી શાળામાં કોઈ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય છે તો તે ચોકલેટ નથી દેતો પણ તેના બદલામાં અમે મેદાનમાં એક વૃક્ષનું રોપણ કરીએ છીએ। ડાંગમાં ઝાડ પર 2 દીપડા સાથે દેખાયા અને આ સાથે દેખાતા ફફડાટ ફેલાયો છે। સાપુતારા તળેટીમાં આવેલા ગામમાં દીપડા દેખાયા છે। આંબાના ઝાડ પર 2 દીપડા લડતા નજરે પડ્યા છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દીપડાઓને જોઈને લોકોમાં ભયનો માહોલ પણ છે। ઘટનાની જાણ થતાં વન વિભાગને દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા છે। તો થોડા દિવસ પહેલા દીપડાએ બાળક પર હુમલો કરતા બાળકનું મોત થયું હતું।